નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સબ્જેક્ટ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 10થમાં હું ઋષભ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં લેસન નંબર 8 અવર ફીધર બર્ડ્સ અથવા અવર ફીધર્સ ફ્રેન્ડ્સ, આપણા પક્ષીવાળા મિત્રો વિશેનો પાઠ શરૂ કર્યો હતો. અને એમાં આપણે છેલ્લે જોયું હતું કે એક પુસ્તક જે છે એ મગાવવામાં આવે છે, જેનું નામ છે ઇન્ડિયન બર્ડ્સ. બરાબર ને? દેવાંગી જે છે એ મગાવે છે કે ઇન્ડિયન બર્ડ્સ જે સલીમ અલી દ્વારા લખાયેલું છે એ પુસ્તક લઈ આવ. એટલે મિત્રા છે એ લઈ આવે છે અને કહે છે કે વાય નોટ, શ્યોર, શા માટે નહીં, ચોક્કસ. પેરેન્ટ્સ, કિડ્સ, બાળકો, એન્જોય યોર ડિસ્કશન, આનંદથી તમારી ચર્ચા કરો. વી હેવ ટુ લીવ નાવ, અમે હવે જઈએ છીએ. લીવ એટલે જવું, બરાબર? વી હેવ ટુ લીવ નાવ, અમે હવે જઈએ છીએ. દેવાંગી, લિસન. શુભાંગી, there are jungle birds, water birds and birds that live near human habitats. સાંભળ શુભાંગી, ત્યાં આગળ જંગલમાં રહેતા પક્ષીઓ, જળચર પક્ષીઓ એટલે કે પાણીમાં રહેતા પક્ષીઓ, એન્ડ બર્ડ્સ અને એવા પક્ષીઓ that live કે જે રહે છે નિયર હ્યુમન હેબિટેટ્સ. ક્યાં રહે છે? તો કે માણસની જે વસાહત છે એની નજીક રહે છે તેવા 3 પ્રકારના પક્ષીઓ હોય છે. યસ, હેબિટેટ એટલે રહેઠાણ અથવા વસાહત. તો જંગલ બર્ડ્સ એટલે કે જંગલમાં રહેતા વન્ય પક્ષીઓ, વોટર બર્ડ્સ પાણીમાં રહેતા જળચર પક્ષીઓ, અને બર્ડ્સ અને એ પક્ષીઓ ધેટ લીવ નિયર હ્યુમન હેબિટેટ્સ કે જે રહેતા હોય છે માણસ વસાહતની બાજુમાં. ધીસ ટેલર બર્ડ ઇઝ અ બર્ડ ઓફ અવર સરાઉન્ડિંગ. આ દરજીડો છે કે જે પક્ષી છે અવર સરાઉન્ડિંગ, આપણી આજુબાજુમાં જોવા મળે છે. ઇટ સ્ટીચીસ ઇટ્સ નીટ વિથ અ ગ્રીન લીવ્સ. ઇટ સ્ટીચ એટલે કે તે તૈયાર કરે છે તેનો માળો વિથ ગ્રીન લીવ્સ, લીલા પાંદડાઓમાંથી, એન્ડ ફાઇબર્સ ઓફ ટ્રીઝ અને ઝાડના રેસાઓમાંથી. યસ, સ્ટીચીસ એટલે તૈયાર કરવું, બરાબર, અથવા ગૂંથવું. નેસ્ટ એટલે માળો, ગ્રીન લીવ્સ એટલે લીલા પાંદડા, અને ફાઇબર્સ એટલે કે રેસાઓ વૃક્ષના. તો તે ગૂંથે છે પોતાનો માળો ગ્રીન લીવ્સ લીલા પાંદડાઓથી, એન્ડ ફાઇબર્સ ઓફ ટ્રીઝ વૃક્ષના રેસાઓમાંથી. ધેટ્સ વાય એ માટે થઈ ઇટ ઇઝ કોલ્ડ અ ટેલર બર્ડ, તેને દરજીડો કહેવામાં આવે છે. શુભાંગી, ધેટ્સ ગ્રેટ, આ તો ખૂબ સરસ કહેવાય. બટ વાય ડુ ધ ફિમેલ્સ એન્ડ ધ મેલ હેવ ડિફરન્ટ કલર્સ? પણ શા માટે મેલ અને ફિમેલ જે પક્ષીઓ છે એટલે કે નર અને માદા જે પક્ષીઓ છે તેઓની વચ્ચે તફાવત જોવા મળે છે કલર્સ, તેઓના રંગોમાં? વી હેવ સેમ કલર્સ, આપણે તો એક સરખા રંગના છીએ, તો પક્ષીઓમાં એવો ભેદભાવ કેમ, એવો તફાવત કેમ? દેવાંગી, ઓય ચુલબુલ, there are 2 major types of birds. સાંભળ ચુલબુલ, અહીં 2 પ્રકારના પક્ષીઓ જોવા મળે છે, બર્ડ્સ ઓફ પ્રે એન્ડ સ્મોલ બર્ડ્સ. બર્ડ્સ ઓફ પ્લે એટલે તો કે શિકારી પક્ષીઓ. યસ, PREY, પ્રે એટલે શિકાર કરવો અને ખોરાક તૈયાર કરવો. તો એક શિકારી પક્ષીઓ જોવા મળે છે. એન્ડ સ્મોલ બર્ડ્સ અને એક નાના પક્ષીઓ જોવા મળે છે. બર્ડ્સ ઓફ પ્રે હન્ટ સ્મોલ બર્ડ્સ ફોર ફૂડ. આ જે શિકારી પક્ષીઓ છે ને એ હન્ટ શિકાર કરે છે સ્મોલ બર્ડ્સ નાના પક્ષીઓનો ફોર ફૂડ પોતાના ખોરાક માટે.
તો એ વખતે જો ફિમેલ બર્ડ શુડ બી ડલ, તો એ વખતે જે આ ફિમેલ પક્ષીઓ છે ને એ ઝાંખા રંગના હોય છે અથવા ઝાંખા રાખોડી રંગના હોય છે, કે ટુ હાઇડ, કે જેથી એ સંતાડી શકે ઇટ્સ સેલ્ફ, પોતાને, ફ્રોમ ધ હન્ટર્સ, શિકારીઓથી, એઝ, અને તેને કારણે, ઇટ ઇઝ સપોઝડ, અને તેને કારણે એક ધારણા મુજબ, ટુ કન્ટિન્યુ, એ શરૂ રાખી શકે છે જનરેશન, પોતાના આવનારી પેઢીઓને. તો સમજાણું ને કે શા માટે ફિમેલ પક્ષીઓ ઝાંખા રાખોડી રંગના હોય છે? તો કે ધ ફિમેલ બર્ડ શુડ બી ડલ, ફિમેલ પક્ષીઓ છે એ રંગે ઝાંખા રાખોડી રંગના હોય છે. ટુ હાઇડ, કે જેથી સંતાડી શકે ઇટ્સ સેલ્ફ, પોતાને, ફ્રોમ હન્ટર્સ, શિકારીઓથી, એઝ, અને જેને કારણે, ઇટ ઇઝ સપોઝડ, તેઓ કદાચ, કન્ટિન્યુ, શરૂ રાખી શકે છે જનરેશન્સ, પોતાની આગામી પેઢીને. શુભાંગી, વન્ડરફુલ, વોટ અ ડિઝાઇન ઓફ નેચર, અદ્ભુત, કેવી રચના છે પ્રકૃતિની. ડિઝાઇન ઓફ નેચર, પ્રકૃતિની રચના કેવી છે. મિત્રા, દેવાંગી, હિયર ઇઝ યોર બુક. દેવાંગી છે કે અલ્યો આ તમારું પુસ્તક. ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન અબાઉટ બર્ડ્સ. આ બુકમાં ખૂબ જ રસપ્રદ માહિતી પક્ષીઓ વિશે છે. ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, ઇન્ફોર્મેશન એટલે માહિતી, અને અબાઉટ બર્ડ્સ એટલે પક્ષીઓ. તો અહીં ખૂબ જ રસપ્રદ માહિતી છે પક્ષીઓ માટેની. દેવાંગી, બર્ડિંગ ઇઝ માય પેશન. પક્ષી વિશે જાણવું અથવા જણાવવું એ મારો શોખ છે. PASSION, પેશન એટલે શોખ હોવો, અને બર્ડિંગ એટલે પક્ષીશાસ્ત્ર. તો પક્ષીશાસ્ત્ર વિશે જણાવવું એ મારો શોખ છે મિત્રા. લુક શુભાંગી, હિયર ઇઝ અ પિક્ચર ઓફ ટેલર બર્ડ્સ નેસ્ટ. જો અહીં ચિત્ર છે દરજીડા પક્ષીના માળાનું. વાવ, ઇટ્સ કુલ. વાહ, આ તો ખૂબ જ સુંદર છે. દેવાંગી, લેટ્સ ટોક અબાઉટ અનધર ઇન્ટરેસ્ટિંગ બર્ડ. ચાલો આપણે વાત કરીએ એક બીજા રસપ્રદ પક્ષીની. ઇન્ટરેસ્ટિંગ બર્ડ્સ એટલે કે રસપ્રદ પક્ષીની. લો, ધીસ ઇઝ ઇન્ડિયન ગ્રે હોર્નિબલ. જો આ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ છે. ધીસ ઇઝ બર્ડ ઇઝ કોમન ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ. આ એક સામાન્ય પક્ષી છે કે જે ઇન્ડિયન સબકોન્ટિનન્ટ, ભારતીય ઉપખંડમાં જોવા મળે છે. યસ, કોમન એટલે સામાન્ય, ઇન્ડિયન એટલે ભારતીય, અને સબકોન્ટિનેન્ટ્સ એટલે ઉપખંડ. તો આ પક્ષી બહુ સામાન્ય છે કે જે ભારતીય ઉપખંડમાં જોવા મળે છે. ઇટ હેઝ અ ગ્રે ફીધર્સ ઓલ ઓવર ધ બોડી. તેના જે ગ્રે એટલે કે આપણે જેને કથ્થાઈ રંગ કહીએ છીએ, એવા પીછાઓ ઓલ ઓવર હર બોડી, એના આખા શરીર ઉપર જોવા મળે છે. બરાબર. એન્ડ વિથ લાઇટ ગ્રે એન્ડ ડલ બેલી, અને એકદમ ઝાંખા અને રાખોડી કથ્થાઈ રંગની એની બેલી એટલે કે પેટ, એનું ઝાંખું રાખોડી રંગનું જોવા મળે છે. તો આમ અહીં આપણને દેવાંગી દ્વારા પક્ષીઓ વિશેની થોડી માહિતી છે એ આપણને આપવામાં આવી છે. તો આપ આ ભાષાંતરને ધ્યાનપૂર્વક સાંભળશો તે વાત સાથે અસ્તુ.